મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર। ભાવનગરના લઠ્ઠાકાંડમાં એસએમસીએ 14 આરોપીઓને ઝડપ્યા છે અને 21 આરોપીઓમાંથી 8 આરોપીઓ એવા છે કે જે પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સામે 7 જેટલા ગુના નોંધાયેલા છે। કેવલ ઉર્ફે સાંગો સોલંકી, તેની સામે 13 ગુના દાખલ થયેલા હતા। તો હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ, જેની સામે 7 ગુના નોંધાયેલા છે। અર્જણ અલગોતર, જેની સામે 8 ગુના નોંધાયેલા છે। ભાર્ગવ ભટ્ટ, જેની સામે પણ 8 ગુના નોંધાયેલા છે। મનદીપસિંહ ગોહિલ, તેની સામે પણ 1 ગુનો નોંધાયેલો છે। ધર્મેન્દ્રસિંહ ગોહિલ સામે પણ 1 ગુનો નોંધાયેલો છે। આ સાથે જ સુખદેવ સલાટ, તેની સામે પણ 1 ગુનો દાખલ છે। તો ગૌતમ સામે 2022માં દારૂની હેરાફેરીનો પ્રથમ ગુનો નોંધાયો હતો અને આખરે હવે એસએમસીની ટીમ લઠ્ઠાકાંડની તપાસ હાલ તો કરી રહી છે, પરંતુ આ પહેલેથી જ આ તમામ ગુનેગારો છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા। એટલે અત્યારે જો વાત કરીએ તો કુલ 8 ગુનેગારો એવા છે કે જે પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા। લઠ્ઠાકાંડના ગુનેગારો પહેલેથી જ જો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા ત્યારે એસએમસીએ હાલ તપાસ હાથ ધરી છે।